અમે સ્ટુડન્ટ્સ છીએ અને અમે અમારી એક્ઝામ્સ માટે બહુ જ તો હવે આવી રીતે પેપર્સ લીક થાય તો એનાથી અમને શું થશે? અમારી મહેનત તો પાણીમાં જશે ને. સ્ટુડન્ટ્સ પોતાના રાઇટ્સ માટે જ લડી રહ્યા છે એન્ડ ખોટી પણ છે બિકોઝ ગવર્મેન્ટ માની નહીં રહ્યા આ પેપર લીક્સ ના જ થવા જોઈએ બિકોઝ ઘણા લોકોને વર્ષોની મહેનત હોય છે એન્ડ સડનલી પેપર લીક્સ થઈ જાય તો ઇટ્સ લાઈક એમનું ફ્યુચર લાઈક બગડવાની ચિંતા હોય. સરકાર એકાઉન્ટેબિલિટી લેવા નથી માંગતી. જો એ અહીંયાથી સ્ટાર્ટ કરશે તો પછી કંઈ બી થશે, લોકો રસ્તા ઉપર ઉતરી જશે. મારે એના ઉપર કોઈ ઓપિનિયન નથી, બટ એ લોકો જે માંગ કરી રહ્યા છે એ વેલિડ છે, તો મારે એના ઉપર પોઝિટિવ રિવ્યુ છે. દિલ્હીના જંતર મંતર ખાતે આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને આજે આપણે અમદાવાદના જે યુવાનો છે તેમની જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે જે સોનમ વાંગચુક જે છે કે સીજેપી છે તે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહી છે તેમાં તેમનો મંતવ્ય શું છે. મારી સાથે અત્યારે ગુજરાત યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ જોડાયા છે. તમારું નામ શું? આર્યનભાઈ, અત્યારે જે આ નીટ આખો પેપર લીક કાંડ આવ્યો અને એના પછી સીજેપી આવી અને આ સોનમ વાંગચુક છેલ્લા 20 દિવસથી પણ વધારે આજે આંદોલન કર્યું છે, ભૂખ હડતાલ કરી છે, આખામાં તમે શું કહેશો? બરાબર જ છે એમને જે સોનમ વાંગચુકે કર્યું છે, પણ આમાં વાંક સરકારનો છે કે એમને કોઈ જ અત્યાર સુધી એક્શન લીધી નથી કે ના કશું જ એમને આનો રિપ્લાય પણ આપ્યો નથી. તો એક મારા મતે તો શરમજનક વાત કહેવાય સરકાર માટે. અને એમની ઉપર જે હુમલા થયા છે કે જે શાહી ફેંકવામાં આવી છે એ બધું દર્શાવે છે કે સરકારમાં ક્યાંક તો ખામી છે જેના લીધે આ વસ્તુ કરી રહ્યા છે. એટલે તમને શું લાગે છે કે ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની માંગ થઈ છે એના પછી શું આખો મામલો શાંત થશે ખરી? જો રાજીનામું ધર્મેન્દ્ર પ્રસાદ લઈ પણ લેશે તો પણ મારા મતે તો ખામી સિસ્ટમમાં છેક નીચેથી લઈને ઉપર સુધી દરેક જગ્યાએ છે. તો ઉપરનો કોઈ માણસ જો રાજીનામું આપશે તો કાલે ઉઠીને એ જ પાછી બધી સિસ્ટમ રહેવાની છે. તો આપણે રાજીનામા કરતાં સિસ્ટમને ચેન્જ કરવા પર વધારે ફોકસ આપવું પડે. તમારે કેટલા વર્ષ થયા? હું અત્યારે 18 વર્ષનો છું. 18 વર્ષના છો. આગળ જઈને હજી ભવિષ્યમાં ઘણું બધું કરવાનું છે. આજ ગવર્મેન્ટ જો આવી જ રીતે રહેશે અને જો પેપર લીક આ રીતે થતા રહેશે તો ભવિષ્યની ચિંતા થાય છે ખરી? હા, થાય છે જ ને. દર વર્ષે આપણે સાંભળીએ છીએ કે આ પેપર લીક થયું, પેલું પેપર લીક થયું, તો એનાથી જે સ્ટુડન્ટ્સ હોય એમનું મોરલ ડાઉન થાય અને ધીમે ધીમે સરકાર પરથી ભરોસો પણ ઉઠવા લાગે. તો આની પર ચોક્કસ એમને કંઈક કામ કરવું જોઈએ. મારી સાથે બીજા ત્યાંના મિત્રો પણ છે. તમારું નામ? નિર્મિત શાહ. નિર્મિતભાઈ, જે આખો વિરોધ ચાલી રહ્યો છે અને આની અંદર સરકાર હજુ સુધી કંઈ બોલી નથી. 2 દિવસ પહેલા સોનમ વાંગચુકને ઉઠાવી લેવામાં આવ્યા હતા, એટલે કે એમની તબિયતના કારણે એમને હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યા. પરંતુ અને આજે જ્યારે સંસદમાં માર્ચ થઈ રહી છે તેમાં શું કહી રહ્યું છે? મને લાગી રહ્યું છે કે એમને આ બધું બંધ કરાવવા માટે જ ઉઠાવવામાં આવ્યા છે અને આ જે બધું થઈ રહ્યું છે એ સરકારની જ પ્લેનિંગ છે. જે પોલીસવાળા જે સિવિલ કપડામાં આવે છે અને ઉઠાઈને લઈ જાય છે વગર કોઈ વોરંટ નહીં, બધા વગર, એ મીન્સ લોની બેદરખાની છે આખી. આ જે યુવાઓના ભવિષ્ય સાથે જે સરકાર ચેડા કરી રહી છે અને એમાં શું કહેવું છે? મારા હિસાબથી મેં પણ એક નીટની પ્રિપરેશન કરતો હતો એક ટાઈમ પર, પણ જ્યારે પેપરને લીક એ બધું થયું તો બધા સ્ટુડન્ટનો ભરોસો ઉઠી જ ગયો છે અત્યારે. અને મારા હિસાબથી સરકારને નીટનું પેપરનું થોડું સિક્યોરિટી હજુ સ્ટ્રોંગ કરવી જોઈએ. અને મારે લાગતું નથી કે રિઝાઇન આપવાથી કંઈ થવાનું છે, કેમ કે આખું સિસ્ટમ ઉપરથી નીચે લઈને કરપ્ટ થઈ ગયું છે. એન્ડ ઓબ્વિયસલી અને સ્ટુડન્ટ પણ બહુ મોરલ ડાઉન થઈ ગયું છે અને સુસાઇડ પણ વધી ગયા છે સ્ટુડન્ટ્સના નીટના પેપર લીક પછી. તમે તો નીટ પેપર લીકનું પરીક્ષા બી આપી છે, તો તમને તો ખબર હશે કેટલી તૈયારી અઘરી હોય છે. એટલે જ્યારે બીજી વાર આવું પેપર આપવાનું થાય કે રી એક્ઝામ લઈએ છે, પણ એ માણસ એ જે સમય વિદ્યાર્થીઓના માથે કેટલું ટેન્શન હોય છે? બહુ જ ટેન્શન હોય છે. આપણે વિચારી પણ ના શકીએ કોઈ પણ માણસ. અગર ફરીથી રી એક્ઝામનું થાય તો એમનું વિચારો ને, એક્ઝામની જેવી પ્રિપરેશન કરીએ રી એક્ઝામમાં એવું થઈ જ ના શકે કોઈ દિવસ. અને આ રી એક્ઝામ આપી છે, મારા બહુ બધા ફ્રેન્ડ્સે આપી છે, એમનું બહુ જ મોરલ ડાઉન હતું, ડિપ્રેશનમાં જતા રહ્યા હતા કાઇન્ડ ઓફ એ લોકો રી એક્ઝામ પછી. એમને લાગી જ રહ્યું છે કે નેક્સ્ટ યર એમને પાછી આપવી જ પડશે એક્ઝામ, કન્ફર્મ લાગી રહ્યું છે એમને. આ શું આ સીજીપી જે પ્રોટેસ્ટ કરી છે, કોકરોચ જનતા પાર્ટીને કઈ રીતે જોવો છો? સારી રીતે જોઉં છું, એમને ફોલો પણ કરું છું ઇન્સ્ટામાં. ફોલો પણ કરો છો? શું લાગે છે, સારા હવે મુદ્દા ઉપાડે છે? હા, એમની રીલ્સ અને પોસ્ટ પર સારા મુદ્દા ઉપાડે છે એમને. અને યુથ સપોર્ટ કરી રહ્યું છે ખરી? રૂટ્સ, હા, ખાસું કરી રહ્યું છે. એમના દિવસે દિવસે ફોલોવર વધી રહ્યા છે, એમની ઇન્ફ્લુઅન્સ વધી રહ્યો છે, લોકો પ્રોટેસ્ટમાં વધારે આવી રહ્યા છે. તમારું નામ? મનાલી જાની. મનાલી, જે અત્યારે આ પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે અને એની અંદર જે આ લોકો શું કહી રહ્યા છે, તે વિરોધ કરી રહ્યા છે, એમાં જે માંગ છે લોકોની, એ શું લાગે છે, ખરેખર પૂરી થશે ખરી? પૂરી થશે કે નહીં એ ખબર નથી, પણ પૂરી થવી જોઈએ, કેમ કે અમે સ્ટુડન્ટ્સ છીએ અને અમે અમારી એક્ઝામ્સ માટે બહુ જ મહેનત કરી રહ્યા છીએ. તો અમારે જે મહેનત છે બરાબર, તો હવે આવી રીતે પેપર્સ લીક થાય તો એનાથી અમને શું થશે? અમારી મહેનત તો પાણીમાં જશે ને. જે લોકો લીક્સ થઈ ગયા, પેપર લીક થયા, જેમના જોડે આવ્યા એ લોકો તો ફાયદામાં છે, પણ અમે મહેનત કરી તો અમારું શું?
એટલે એના માટે ગવર્મેન્ટે એક્શન્સ તો લેવા જ જોઈએ. જે મિનિસ્ટર છે ધર્મેન્દ્ર પ્રધાન, એમના રેઝિગ્નેશનની માંગ થઈ રહી છે. શું લાગે છે, રેઝિગ્નેશન આપશે ખરી? આપશે કે નહીં એ ખબર નથી, પણ આપવું જોઈએ એમને, કેમ કે એ પોતાની ડ્યુટી નથી કરી રહ્યા. તો એટલીસ્ટ જે કરવા માંગે છે અને જે સારી કરી શકે છે એમને તો તમે તમારે એમને આગળ વધારવા જોઈએ કે હા તમે આ વસ્તુ કરો. તો અત્યારે જે બધું ચાલી રહ્યું છે અમે સ્ટુડન્ટ્સ તો એના સપોર્ટમાં જ છીએ. તમે કોલેજના કયા યરમાં છો અત્યારે? ફર્સ્ટ યરમાં ફર્સ્ટ યરમાં છો તો તમને હજી તો ફર્સ્ટ વાર એક્ઝામ આપવાની છે હજી હા. તો ટેન્શન ને એવું થતું હશે કે પછી આ રીતે? વધારે જ થાય ને, કેમ કે આવું ઇફ અમારા જોડે આવું થઈ ગયું તો, કે ઇફ અમારા પેપર્સ લીક થઈ ગયા તો અમારે શું કરવાનું? અને આજે જે સ્ટુડન્ટ્સ હતા તે હમ. પ્રોટેસ્ટ કરતા હતા તો એમને પોલીસ દ્વારા લાઠીચાર્જ એમની પર કરવામાં આવ્યો. એ તો ખોટું જ છે. એવું ના થવું જોઈએ ને. અમે અમારા સારા માટે કહી રહ્યા છીએ ને, તો પછી એમાં તમે તમારું ખોટું ના લઈ શકો. બધું તમારે થોડુંક સ્ટુડન્ટ્સનું બી સમજવું જોઈએ. જે સાયન્ટિસ્ટ છે સોનમ વાંગચુક, તે અત્યારે પ્રોટેસ્ટમાં હતા અને છેક 20 દિવસથી વધારે ભૂખ હડતાલ તેમણે કરી અને પછી તે હોસ્પિટલમાં છે અત્યારે. એટલે આ જે સ્ટુડન્ટ્સનો જે અવાજ ઉપાડી રહ્યા છે એમાં તમારું શું કહેવું છે? આઈ ગેસ એ વસ્તુઓ સાચી જ છે, બિકોઝ સ્ટુડન્ટ્સ પોતાના રાઇટ્સ માટે જ લડી રહ્યા છે એન્ડ ખોટી પણ છે, બિકોઝ ગવર્મેન્ટ માની નહીં રહ્યા. એન્ડ સોનમ વાંગચુક જોડે જે થયું એ તો બહુ વધારે રોંગ છે, બિકોઝ દે વર પ્રોટેસ્ટિંગ ફોર ધ ફ્યુચર. એ બેટર વસ્તુઓ માટે જ પ્રોટેસ્ટ કરી રહ્યા હતા અને ગવર્મેન્ટ સાંભળતી નથી એમ. તમે કોકરોચ જનતા પાર્ટીને ફોલો કરો છો? Yes. શું કહેવું છે, કોકરોચ જનતા પાર્ટી શું કેવું કરી રહી છે? જે જેનઝીનું કહીએ છે કે ફ્યુચર આપણે હોય તો આપણી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, બિકોઝ વી નો વોટ્સ બેટર ફોર અસ. એન્ડ આઈ ફીલ કે પાર્લામેન્ટમાં અત્યારે જેટલા લોકો છે આપણી એજથી ઘણા વધારે ઓલ્ડ છે. મે બી પર્સનલ મેચ એટલે તમે એવું કહો છો કે એવા લોકો જે છે આપણને નથી સમજી શકતા, એવા લોકો ત્યાં બેઠા છે. યા થોટ્સ મેચ ના થાય, બિકોઝ જનરેશનલ ગેપ આવી જાય. એ લોકોએ જે ફીલ કર્યું હતું અત્યારે આપણા જનરેશનમાં મેચ જ ના થઈ શકે. એટલે ઓકે. અને તમે ગવર્મેન્ટને શું કહેશો કે શું ચેન્જીસ કરે એ, તો એના કારણે તમારા જેવા યુથ છે, તમે લોકો છો, તેમને બેટર એજ્યુકેશન મળે એના માટે? પહેલું તો આ પેપર લીક્સ ના જ થવા જોઈએ, બિકોઝ ઘણા લોકોને વર્ષોની મહેનત હોય છે એન્ડ સડનલી પેપર લીક્સ થઈ જાય તો ઇટ્સ એમનું ફ્યુચર બગડવાની ચિંતા હોય. સો એ બધું એજ્યુકેશનલ સિસ્ટમ પર બહુ જ ફરક લાવવો જોઈએ, ચેન્જ થવો જોઈએ. મોહિતભાઈ, આ જે આખા પેપર લીક થયા અને એના પછી સરકારને હવે તમે શું સલાહ આપશો કે સરકાર આના પર શું પગલાં ભરે કે આવું કોઈ બીજી વાર ના થાય? હું સરકારને એ જ સલાહ આપીશ કે કોઈ સારા મિનિસ્ટર લાવો અથવા આ જ મિનિસ્ટરને કંઈક ઉપરથી પ્રેશર બનાવો કે જેથી એ એમનું કામ સારી રીતે કરે અને કોઈ પણ ટાઈપના પેપર લીક ના થાય. કારણ કે જ્યારે પેપર લીક થાય છે તો એક બે નહીં, ઘણા આખા દેશના યુથનું ફ્યુચર ખતરામાં આવી જાય છે. કારણ કે જે માણસ પહેલી વાર પ્રિપેરેશન કરી બેસ્ટ જ કરે, જો એને બીજી વાર કરવાનું કહેવામાં આવે, જો એને સારી પેપર આપી હોય તો પછી એક ટાઈપના ડિપ્રેશનમાં જતો રહે કે મેં આટલી સારી મહેનત કરી તો હું ફરીથી કેમ આપું. અને એનાથી જો એવું બી થઈ શકે છે કે પહેલા પેપરમાં એ થઈ શકતો હતો અને બીજા પેપરમાં એ ફેલ થઈ જાય, તો એના પરથી બી ફ્યુચરમાં ખતરો થઈ શકે છે. ફ્યુચરમાં ખતરો થઈ શકે છે. અને જ્યારે આગામી દિવસોમાં આ જે સોનમ વાંગચુક છે તે હવે હજી વિરોધ ચાલુ જ રાખવાના છે, જો તો સરકાર શું લાગે છે તમને, વાત માનશે છેલ્લે કે નહીં માને? એ તો મને બી આઈડિયા નથી, પણ એમને કંઈક રિપ્લાય તો આપવો જોઈએ સોનમ વાંગચુકને, પોઝિટિવ કે નેગેટિવ કંઈક તો કહેવું જોઈએ. આ તો ડાયરેક્ટ ઇગ્નોર જ કરી રહ્યા છે. એટલે અને આજે લોકો પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, જે પોતાની માંગ લઈને વિરોધ કરી રહ્યા છે, તમારા મારા જેવા જે વિદ્યાર્થીઓ છે આપણી ઉંમરના, એમના પર જે આ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, એ કેટલો યોગ્ય છે? એ બિલકુલ યોગ્ય નથી. તમારે શાંતિથી કહેવું જોઈએ કે આવું ના કરો, અથવા કંઈ પણ હોય પણ લાઠીચાર્જ તો ડાયરેક્ટ ના કરી શકાય એમ. સોનમ વાંગચુક છેલ્લા 23 દિવસથી જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે અને એમાં એમની એક જ માંગ બહુ સ્પષ્ટ છે કે આ જે લોકો જે છે, સરકાર જે છે એક્સેપ્ટ કરે કે હા પેપર લીક થયું છે અને અમારાથી ભૂલ થઈ છે. તો એ સરકાર એક્સેપ્ટ કેમ નથી કરતી, શું લાગે છે? એના પાછળ બહુ બધા રીઝન છે, બટ મને જે ફર્સ્ટ લાગે છે કે સરકાર એકાઉન્ટેબિલિટી લેવા નથી માગતી. જો એ અહીંયાથી સ્ટાર્ટ કરશે તો પછી કંઈ બી થશે, લોકો રસ્તા ઉપર ઉતરી જશે અને અમને જવાબ માગશે. એટલે એ લોકો આ સાયકલ ચાલુ જ થવા નથી દેવા માગતા ને, એટલે આ લોકો દબાઈ રહ્યા છે. જવાબ તો અત્યારે પણ જે તમારા જેવા લોકો યુવા માગી રહ્યા છે તો પણ સરકાર હજી બોલતી નથી. શું લાગે છે, કેમ સરકાર આ જવાબ નથી આપતી? સ્ટુડન્ટ્સને જે ન્યાય જોઈએ, ન્યાય નથી મળતો. મેં કીધું ને કે એ લોકો એકાઉન્ટેબિલિટી લેવાની સાયકલ ચાલુ જ કરવા દેવા નથી માંગતા. જો આજે લેશે તો કાલે પછી એમને ફરીથી કરવું પડશે. એમને એ લોકોને બીક છે, એટલે એ લોકો અવાજને પ્રોટેસ્ટ દબાવવા માંગે છે. એઝ અ સ્ટુડન્ટ તમે શું ઈચ્છો છો, ગવર્મેન્ટ શું ચેન્જીસ લાવે કે જેનાથી આ જે પેપર લીક્સ થાય છે એ અટકી શકે? એમાં તો બહુ બધા છે કે પહેલાં કોઈ બી જે હોય એ જો ફેલ થાય, જેમને જે ટાસ્ક આપ્યો
એમને રિઝાઇન કરવાનું. અને અપાર્ટ ફ્રોમ દેટ કે સિસ્ટમ થોડી વધારે વેલ સિક્યોર, લાઈક ચાઇનામાં ગાવકાવ એક્ઝામ છે તેમાં બહુ મોટા પાયા ઉપર સિક્યોરિટી સિસ્ટમ ને મિલિટરી ઇન્વોલ્વ છે. તો એ કાઇન્ડની કઈ સિસ્ટમ આપણે ઇન્વોલ્વ કરીએ અને જેથી લોકોના છોકરાઓના ભવિષ્ય બચી જાય. એક સ્ટુડન્ટ છો, એક્ઝામ આપવી બહુ ટફ હોય, બધા જાણે છે, પણ આવું પેપર લીક થાય અને ફરીથી વાર એ જ એક્ઝામ તમારે આપવાની રહે તો કેવું લાગે, કેવું ફીલ થાય? વિચારીને જ પેલું એ થઈ જાય. મેં હમણાં બોર્ડ આપી, જો હવે બોર્ડનું મારે ફરીથી આપવાનું હોય તો ડેફિનેટલી મારો સ્કોર ઘટી જ જાય, કારણ કે મારા બોર્ડ પત્યા પછી મેં બહુ બધું વિચાર્યું હતું કે હું આ કરીશ તે કરીશ, પણ હવે પેપર લીક થયું તો મારી જે ઈચ્છા મારીને મારે પછી ફરીથી ભણવું પડશે, તો હું પરફોર્મ તો નહીં જ કરી શકું એટલું સારું. ગુજરાતની અંદર પણ ઘણા બધા પેપર લીક થતા હોય છે. તમે ગુજરાતી જ હશો. હા, તો આટલા બધા પેપર લીક થાય છે, ગવર્મેન્ટ આટલા વર્ષોથી સરકારમાં છે, ભાજપની પાર્ટી, તો બી શા માટે હજી કોઈ પગલાં નથી ભરવામાં આવતા? દરરોજ આપણે પેપરમાં જોતા હોઈએ છીએ કે આજે એક નવું પેપર લીક થયું, આજે આ થયું, એમ પર શું કહેવું છે? અહીંયા મેં પહેલાં કીધું એમ એકાઉન્ટેબિલિટીનું કોઈ છે નહીં, કોઈ લેતું નથી કોઈની, અને સ્ટુડન્ટ છે એમને અવાજ લેવા માંગે છે, બટ એમના માટે કોઈ માધ્યમ નથી. અને એવું વિચાર છે કે હું એકલો તો શું જ કરી લઈશ, બટ બધા યુનાઇટ થાય, કોઈ એવું મંચ મળે કે જ્યાં યુનાઇટ થઈને અવાજ ઉઠાડી શકે, તો હજુ આગળ કોઈ ચેન્જીસ. કોકરોચ જનતા પાર્ટી વિશે શું માનો છો? શું એ અત્યારે પ્રોટેસ્ટ કરી રહી છે, એ સારો કરી રહી છે કે શું? મારે એના ઉપર કોઈ ઓપિનિયન નથી, બટ એ લોકો જે માંગ કરી રહ્યા છે એ વેલિડ છે, તો મારે એના ઉપર પોઝિટિવ રિવ્યુ છે. અને જો કદાચ આગામી દિવસોમાં કદાચ આ મામલો સોલ્વ નહીં થાય તો શું લાગે છે કે થશે શું? ધર્મેન્દ્ર પ્રધાન રેઝિગ્નેશન આપી દેશે કે પછી કોઈ આ જ મામલો ધીમે ધીમે શાંત પડી જશે? મારા ખ્યાલથી જ્યાં સુધી સર સોનમ વાંગચુક છે તો ત્યાં સુધી તો મને લાગતું નથી કે ગવર્મેન્ટ ઇગ્નોર કરી શકે, બટ અનટિલ અનલેસ કે લોકો પછી આ જે રીતે ઉપાડીને લઈ ગયા અનશનમાંથી, હવે એવું કંઈ બહુ ડિક્ટેટરશિપ જેવું કરે તો પછી અવાજ દબાઈ શકે છે એ લોકો. તમે પણ એક સ્ટુડન્ટ છો. નીટ પેપર લીક જે આખો આ મામલો સામે આવ્યો અને એમાં ગવર્મેન્ટ જે પ્રકારે અત્યારે કરી રહી છે અને એમાં જે સીજેપી આવ્યું, કોકરોચ જનતા પાર્ટી, એ પ્રોટેસ્ટ કરી રહી છે, શું કહેવું છે? એકચ્યુઅલી કરવું જ જોઈએ, બિકોઝ આવી રીતે પેપર લીક થઈને પછી થાય તો ઇટ્સ નોટ ગુડ ને, બિકોઝ બધા એટલી બધી મહેનત કરી હોય અને એન્ડ ટાઈમે બધું થાય, ઊભું થાય કે ભાઈ આવું થયું, પેપર લીક થઈ ગયું, બધાની માથે પાણી ફર્યું, પછી લોકોને ફરી મહેનત કરવી પડી, તો એ લોકોનું પ્રોટેસ્ટ બરાબર છે, ઇટ્સ કરવું જ જોઈએ આવું. અને આ દિલ્હીમાં જે જંતર મંતર ખાતે આજે એક મોટી માર્ચ હતી, જે સંસદ પહોંચવાના હતા બધા લોકો, એ મામલે શું કહેવું છે? અને લોકોને એમાં માર પણ મારવામાં આવ્યો, જે સ્ટુડન્ટ પ્રોટેસ્ટ કરતા હતા એમને મારવામાં આવ્યો, શું કહેવું છે? માર તો ના જ મારવો જોઈએ ને, એ લોકો પ્રોટેસ્ટ કરતા હશે એમના સારા માટે કે ભાઈ જે નથી થયું એના માટે કરતા હશે, પણ મારવું એ ઇટ્સ નોટ ગુડ. બટ ગવર્મેન્ટનો રોલ કેટલો ઇમ્પોર્ટન્ટ છે આની અંદર? ગવર્મેન્ટે રોલ એકચ્યુઅલી આમાં લીગલ એક્શન લેવી જોઈએ, બિકોઝ સ્ટુડન્ટ્સ પર માર પડવો ઇટ્સ નોટ ગુડ, એવું ના જ થવું જોઈએ આ બેઝિસ પર. તો આજે પ્રોટેસ્ટ અત્યારે થઈ રહ્યું છે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ થઈ રહી છે, શું લાગે છે કે રાજીનામું આપવાથી આખો મામલો સોલ્વ થશે? ના, નથી લાગતો. એક રાજીનામાથી થોડું આ બધું સોલ્વ થઈ શકે, કેટલો મોટો હોબાળો મચાયો છે. અને તમારા જેવા સ્ટુડન્ટ્સને અત્યારે ત્યાં મારવામાં આવ્યો છે અને લાઠીચાર્જ એના પર કર્યો છે, કે જે પોતાનો જ અવાજ ઉપાડી રહ્યા છે, જે પોતે એક્ઝામ આપતા હતા અને એ એક્ઝામ હવે ફેલ થઈ અને એમાં પેપર લીક થઈ ગયું, તો આટલા બધા સ્ટુડન્ટ્સ અત્યારે ત્યાં છે, તેમને મારવામાં આવી રહ્યો છે. આ તદ્દન ખોટી વાત છે, આવી રીતે કોઈને માર ના મારી શકાય. સ્ટુડન્ટ્સ આટલી મહેનત કરીને આટલું પ્રિપેરેશન કર્યું હોય અને પેપર લીક થાય તો આ સારી વાત તો નથી, આ આપણા સિસ્ટમની જ ભૂલ છે એક. તમે કેટલા વર્ષના છો? 19. 19 યર્સના છો. આટલી અત્યારે તમે બી ભણતા હશો, એક્ઝામ આપતા હશો, કે એક્ઝામ આપવું કેટલું ટફ હોય છે? તો આટલું આખું વર્ષ આપણે મહેનત કરી હોય અને છેલ્લે પેપર લીક થાય તો એ તો ખોટી વાત છે. અને આજે જે નીટના જે સ્ટુડન્ટ્સ છે, જે અત્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, એમને શું કહેશો? કરવું જ જોઈએ એમને. ગવર્મેન્ટ શું લાગે છે, કોઈ એક્શન લેશે? લાગતું તો નથી, એમને લેવો જોઈએ. પ્રતિકભાઈ, જે દેશમાં અત્યારે વિરોધ ચાલી રહ્યો છે, જે નીટ પેપર લીકનો મામલો હતો અને એ આખા પ્રકરણમાં અત્યારે સીજેપી मैदान છે, તેમાં તમારું શું કહેવું? देखो, ये जो प्रोटेस्ट चालू किया था सोनम वांगचुक ने किया था, तो सीजेपी ने इन्वॉल्व नहीं होना चाहा था इसमें. जो था सोनम वांगचुक ही अगर रहते थे तो ज़्यादा सपोर्ट मिलता था यूथ का भी. मैं पर्सनली सीजेपी को सपोर्ट नहीं करता, क्योंकि ये पॉलिटिकल इशू नहीं होना चाहिए, ये इशू होना चाहिए स्टूडेंट्स के रिलेटेड. तो जो सोनम वांगचुक के जो भी है, मुझे जितना पता है कि वो एज अ इस्तीफा मांग रहे हैं मिनिस्टर का. अगर उनकी गलती है या फिर पेपर लीक्स हो रहे हैं तो उन्होंने देना चाहिए. तो फिर जो भी है सीजेपी को सपोर्ट तो नहीं देना चाहिए, या फिर कोई भी पॉलिटिकल पार्टीज ने इन्वॉल्व नहीं होना चाहिए. सोनम वांगचुक है, उनको सपोर्ट है मेरा, पर बाकी जो भी देश के रिलेटेड है या फिर जो भी गलत बोल रहे हैं देश के बारे में, वो नहीं होना चाहिए. वो क्या लगता है, धर्मेंद्र प्रधान का इस्तीफा आएगा? मुझे तो नहीं लगता आएगा, पर देना चाहिए एज अ पॉलिटिकल लीडर.
आप रिस्पॉन्सिबल हो उस चीज़ के लिए तो देना चाहिए। आज जो वो वहाँ पे जंतर मंतर पे प्रोटेस्ट था, वहाँ पे पुलिस ने इन लोग को मारा भी था, लाठीचार्ज हुआ था, तो उस पे क्या कहेंगे? वो उनका इशू है, अगर वो एज पर लॉ सब कुछ मान रहे हो तो नहीं करना चाहता, अगर उन्होंने कुछ गलती की है तो फिर वैलिड है पुलिस का भी लाठीचार्ज। તો અહીંયા તમે દરેક યુવાને સાંભળ્યા. જે અમદાવાદનો જે યુવા વર્ગ છે તેમના દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી તે જોવા જઈએ તો ઘણી ગંભીર છે અને સરકારે કદાચ આ મામલે જાગવાની પણ જરૂર છે. કેમ કે યુવા વર્ગ હવે માગી રહ્યો છે કે સારું ભણતર અને સારા જે લોકો જે છે તેને બેસાડવામાં આવે સત્તામાં. જે ખોટા બેઠા છે, જેમની માંગ થઈ રહી છે તે તદ્દન ખોટી છે. હવે આગામી દિવસોમાં સ્પષ્ટપણે નજર એ વાતની રહેશે કે સરકાર ખરેખર આ મુદ્દે જાગે છે કે માત્ર ખાલી આ યુવાઓને બસ આ રીતે જ રઝળતા છોડી દેવામાં આવે છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.